વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, રાજસ્થાની લીલા મરચાંનું આપણે આજે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છીએ. આ અથાણું જો તમે એકવાર ખાશો તો તમે વારવાર બનાવીને ખાશો. દરેક શાકની અંદર કે ટિફિનમાં તમે જો લઈ જતા હોય તો બહુ જ મજા આવે છે આ અથાણું ખાવાની. તો તમે પણ આવી રીતે બનાવજો. તો એના માટે મેં અહીંયા જે આ નાના મરચાં આવે છે મરચી એ લીધેલી છે. 100 ગ્રામ જેવા મેં અહીંયા મરચાં લઈ લીધેલા છે. એક 2 ફીંડલા જેવા મેં અહીંયા લસણ એને છોલીને લઈ લીધેલું છે. અને આદુના ટુકડા લીધેલા છે અને આવા નાના નાના કાપીને લીધેલા છે. હવે દરેક મરચાંમાંથી એના જે આ બીટવા આવે એ કાઢી લેવાના છે. અને મરચાંને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લૂછી અને આપણે લઈ લીધેલા છે. હવે આપણે જે ચીલી કટર આવે એની અંદર આદું, લસણ અને મરચાં એડ કરી અને ઝીણા ઝીણા એકદમ સરસ ચોપ કરી લેવાના છે. મિક્સરની અંદર નથી કરવાના, નહીં તો એકદમ સાવ નાના થઈ જશે તો મજા નહીં આવે. આપણે આ ચોપર આવે એની અંદર જ આપણે ચોપ કરીએ છીએ. જે ચીલી કટર આવે, ચોપર આવે, જેમાં તમે કરતા હોય એમાં કરવાના. પહેલાં આપણે લસણ અને આદુને થોડું ગતકચરું વાટી લેવાનું છે આવી રીતે. એ નાનું થઈ જાય પછી આપણે એની અંદર મરચાં એડ કરવાના છે. અને મરચાં એક મરચાંના આવી રીતે 4-5 ટુકડા જેવા કરીને આપણે એડ કરીએ છીએ. આવી રીતે કરશું તો પણ સરસ નાના થઈ જશે. બધા જ મરચાં આવી રીતે નાખીને આવી રીતે ક્રશ કરી લેવાના છે. અને બધું જ સરસ ક્રશ થઈ જાય એટલે આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે આવી રીતે. એની અંદર આપણે મસાલાને બધું મિક્સ કરતા ફાવે એવડો બાઉલ લઈ લેવાનો છે. હવે એક પેનમાં આપણે આવી રીતે મસાલા શેકી લેવાના છે. તો એનો મસાલો બનાવવા માટે અહીંયા શું ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે એ તમને બતાવી દઉં છું. આપણે આખા ધાણા, જીરું, રાઈ બધી જ વસ્તુ એડ કરવાની છે. દરેક વસ્તુ એડ કરશું તો આનો ટેસ્ટ બહુ જ સારો આવવાનો છે. હવે આપણે જે મસાલિયામાં ચમચી આવે છે એ ચમચીના માપથી લીધેલું છે. મેં 1 ચમચી આખી રાઈ લઈ લીધેલી છે. 1 ચમચી જીરું લઈ લીધેલું છે. એને આવી રીતે શેકતું જવાનું છે ને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીં તો આપણા બધા મસાલા દાજી જશે. 15 થી 20 જેવા મેં આખા કાળા મરી લીધેલા છે. અહીંયા મેં મેથીના કુરિયા લીધેલા છે. 2 ચમચી જેવા મેથીના કુરિયા, 2 ચમચી રાઈના કુરિયા. એને આવી રીતે મિક્સ કરી અને હલાવતું જવાનું છે. મસાલા નાખતું જવાનું છે ને આવી રીતે મિક્સ કરતું જવાનું છે, નહીં તો મસાલા દાજી જશે તો એનો ટેસ્ટ સારો નહીં આવે. હવે એની અંદર આપણે વરિયાળી એડ કરી લઈએ છીએ. 1 ચમચી જેવી વરિયાળી લીધેલી છે. અને આખા ધાણા હું લઈ લઉં છું 2 ચમચી જેવા. આની અંદર તમને તમારા મનપસંદ ટેસ્ટ પ્રમાણે મસાલા વધારે કે ઓછા કરી શકો છો, પણ આ માપ છે એકદમ પરફેક્ટ માપ છે. આનાથી તમે બનાવશો તો તમારો ઇન્સ્ટન્ટ અથાણું સરસ જ બનવાનું છે. તમે રોટલા, રોટલી, ભાખરી દરેકની સાથે ખાવાની મજા આવે છે. અને થોડીક વાર 2 થી 3 મિનિટ આવી રીતે શેકી લેવાના છે. શેકાશે એટલે એનો ટેસ્ટ પણ સારો આવશે અને આમાં કચાશ હશે એ થોડીક દૂર થઈ જશે. તો તમે જોઈ શકો છો થોડીક વાર પછી આનો થોડો કલર પણ ચેન્જ થયો છે અને આપણી શેકાઈ પણ ગયા છે સરસ. આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે. અને આને એક પ્લેટમાં લઈ અને ઠંડુ થવા મૂકી દેવાનું છે. ઠંડુ થાય પછી જ આપણે આને પીસવાનું છે. હવે મિક્સર જારની અંદર હું લઈ અને આને પીસી લઉં છું. હવે આપણો મસાલો સરસ પીસાઈ ગયો છે. હવે આપણે જેની અંદર મરચાં કાઢ્યા હતા એની અંદર આપણે મસાલો નાખી દેવાનો છે અને આને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે, મરચાં અને મસાલો બંને. હવે આની અંદર આપણે 2 ચમચી જેવું તેલ એડ કરવાનું છે. આપણે તેલ ગરમ કરીને તો આમાં નાખવાનું છે, પણ મસાલા સરસ મિક્સ થઈ જાય એના માટે આપણે આ સમયે 2 ચમચી તેલ નાખીએ છીએ. 2 પાવડા મેં એમાં તેલ લઈ લીધેલું છે. અને આને હળદર અને અડધી ચમચીથી ઉપર મીઠું એડ કરી લેવાનું છે. મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. અને સહેજ ચપટી હિંગ નાખી દઉં છું. આ બધું જ સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે.
તો તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ આવ્યો છે અને મસાલા પણ સરસ મિક્સ થઈ ગયા છે અને આની સ્મેલ તો બહુ જ સરસ આવી રહેલી છે. બધા જ મસાલા આની અંદર મિક્સ થયા છે, બહુ સરસ સુગંધ આવી રહી છે. અને આપણે એક બાજુ તેલ ગરમ કરી લીધું હતું. સિંગ તેલને મેં આવી રીતે થોડુંક ગરમ કરી અને આની અંદર એડ કરું છું. સાવ ઠંડુ તેલ એડ નથી કરવાનું, થોડુંક ગરમ કરશો તો આપણા મસાલા પણ પાકી જશે અને તેલ પણ સરસ થઈ જશે. થોડુંક થોડુંક આવી રીતે તેલ નાખતા જવાનું છે અને મસાલામાં મિક્સ કરતું જવાનું છે. અને જો તમને એવું લાગે કે આપણે વધારે તેલની જરૂરિયાત છે તો હજી આમાં તમે વધારે તેલ એડ કરી શકો છો. પણ આને આપણે ફ્રીજમાં સ્ટોર કરીએ છીએ એટલા માટે આટલું તેલ હશે તો પણ ચાલશે. પણ જ્યારે આપણે સ્ટોર કરીએ કન્ટેનરમાં ભરીને ત્યારે ઉપરથી પણ થોડુંક તેલ નાખવાનું છે. તો સરસ આપણું અથાણું બની ગયું છે. હવે આમાં જરૂરિયાત લાગે તો આપણે ઉપરથી થોડુંક તેલ નાખીશું. હવે એક સર્વિંગ બાઉલમાં લઈને આપણે સર્વ કરવાનું છે. કાચની બોટલમાં આપણે આને ભરી લઈએ છીએ. મેં અહીંયા કાચના બાઉલ આવે છે એની અંદર અથાણું ભરી દીધું છે. આ અથાણાને તમે 12-1 મહિના સુધી રાખી શકો છો અને ફ્રીજમાં 2 થી 3 મહિના સુધી કંઈ જ પ્રોબ્લેમ નથી થતો. એટલે હું ડબ્બામાં કાચની બોટલમાં કાઢી અને ફ્રીજમાં રાખી દઉં છું. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.